નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજે આ નવા વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે ચાર્ટર એક્ટના મહત્વપૂર્ણ એમસીક્યુની ચર્ચા કરવાની છે. માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો. અને જો તમે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર તમને બંધારણના તમામ વિડીયો મળતા રહેવાના છે. તો ચાલો શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, પ્રથમ ચાર્ટર એક્ટ કયા વર્ષે પસાર થયો? તો મિત્રો, પ્રથમ ચાર્ટર એક્ટ 1793ની સાલમાં પસાર થયો હતો. ઓપ્શન એ જવાબ સાચો આવશે. બીજો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર પરનો મોનોપોલી સમાપ્ત થયો? ચા અને ચીન સિવાયનો. તો મિત્રો, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય છે તેમનો વેપાર પરનો મોનોપોલી એટલે કે એકાધિકાર સમાપ્ત થયો, અને તે પણ ચા અને ચીન સિવાયનો? તો તેમાં 1813નો ચાર્ટર્ડ એક્ટ આવશે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્રીજો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં પ્રવેશની મંજૂરી મળી? તો તેમાં પણ 1813નો ચાર્ટર્ડ એક્ટ આવશે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ચોથો પ્રશ્ન, શિક્ષણ માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ફાળવવાનો પ્રાવધાન કયા ચાર્ટર્ડ એક્ટમાં હતો? તો તેમાં પણ 1813નો ચાર્ટર્ડ એક્ટ આવશે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આગળ પાંચમો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા બંગાળના ગવર્નરને ભારતનો ગવર્નર જનરલ બનાવાયો? તો તેમાં 1833નો ચાર્ટર્ડ એક્ટ આવશે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. છઠ્ઠો પ્રશ્ન, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ઓપ્શન સી જવાબ સાચો આવશે. સાતમો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા કંપનીનો ચા અને ચીનનો વેપાર પણ સમાપ્ત થયો? તો મિત્રો, આગળના પ્રશ્નમાં આપણે જોયું કે 1813ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર પરનો એકાધિકાર હોય તે સમાપ્ત કરવામાં આવે છે, પણ તેમાં ચા અને ચીનને બાકાત રાખવામાં આવે છે. પરંતુ હવે આ 1833ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા જે ચા અને ચીનનો પણ વેપાર એકાધિકાર હોય છે તેને પણ સમાપ્ત કરવામાં આવે છે. એટલે અહીં ઓપ્શન સી જવાબ સાચો આવશે. 1833નો ચાર્ટર્ડ એક્ટ. આગળ આઠમો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા ભારતમાં કાયદા બનાવવા માટે લો કમિશનની રચના થઈ? તો તેમાં 1833નો ચાર્ટર્ડ એક્ટ આવશે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. નવમો પ્રશ્ન, પ્રથમ લો કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો લોર્ડ મેકોલે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 10મો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા ભારતને એક એકીકૃત શાસન એકમ તરીકે જાહેર કરવામાં આવ્યું? તો 1833ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 11મો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા ગવર્નર જનરલની કાઉન્સિલમાં કાયદાકીય સભ્યો ઉમેરાયો? તો તેમાં પણ 1833નો ચાર્ટર્ડ એક્ટ આવશે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 12મો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા સિવિલ સર્વિસમાં ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાનો પ્રારંભ થયો? તો ઓપ્શન સી 1853નો ચાર્ટર્ડ એક્ટ. આગળ 13મો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા ગવર્નર જનરલની વિધાનસભા અને કાર્યકારી કાઉન્સિલને અલગ કરવામાં આવ્યા? તો તેમાં પણ 1853નો ચાર્ટર્ડ એક્ટ આવશે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. આગળ 14મો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ દ્વારા કંપનીને માત્ર પ્રશાસકીય સંસ્થા તરીકે રાખવામાં આવી? તો 1833ના ચાર્ટર્ડ એક્ટ દ્વારા. ઓપ્શન સી જવાબ સાચો આવશે. ચાર્ટર્ડ એક્ટ 1853નું મહત્વ શું હતું? તો તેનું સૌથી મોટું મહત્વ હતું સિવિલ સર્વિસ પરીક્ષા. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 16મો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટ પછી કંપનીનું વ્યાપારી સ્વરૂપ પૂર્ણ રીતે સમાપ્ત થયું? તો 1833ના ચાર્ટર્ડ એક્ટ પછી. ઓપ્શન બી જવાબ સાચો આવશે. 17મો પ્રશ્ન, ચાર્ટર્ડ એક્ટ 1833નું બીજું નામ શું હતું? તો મિત્રો, ચાર્ટર્ડ એક્ટ 1833ને સેન્ટ હેલેના એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 18મો પ્રશ્ન, કયા ચાર્ટર એક્ટમાં કંપનીના ચાર્ટરની અવધિ 20 વર્ષ માટે લંબાવવામાં આવી? તો 1793ના ચાર્ટર્ડ એક્ટથી. ઓપ્શન એ જવાબ સાચો આવશે. 19મો પ્રશ્ન, કયા ચાર્ટર્ડ એક્ટમાં ભારતીયોને સરકારી નોકરીમાં ભેદભાવ વગર પ્રવેશનો ઉલ્લેખ હતો? તો 1833ના ચાર્ટર્ડ એક્ટમાં. ઓપ્શન બી જવાબ સાચો આવશે. અને છેલ્લે 20મો પ્રશ્ન, ચાર્ટર્ડ એક્ટ શ્રેણીમાં છેલ્લો એક્ટ કયો હતો? તો મિત્રો, જે આ ચાર્ટર્ડ એક્ટ હોય છે તેમાં સૌથી છેલ્લો એક્ટ 1853નો ચાર્ટર્ડ એક્ટ હોય છે. ઓપ્શન ડી જવાબ સાચો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ચાર્ટર્ડ એક્ટના સૌથી મહત્વપૂર્ણ MCQ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો
અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને।